સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં હવે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ છે. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે હાઈકોર્ટને જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના કમિશનરે કોઈપણ કર્મચારીને નોટિસ આપ્યા વગર ડિમોલિશનની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો નહોતો. એડવોકેટ જનરલે જણાવ્યું કે એક ખાનગી જમીન માલિક દ્વારા જમીન ખાલી કરાવવા માટે પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એસએમસીએ સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ કાર્યવાહી પહેલાં જમીનનું ડિમાર્કેશન કરવું જરૂરી છે. સરકાર તરફથી વધુમાં જણાવાયું કે વર્ષ 1980થી આ વિસ્તારમાં રોડ બનાવવાનો પ્રસ્તાવ હતો. ખાનગી જમીન કે રોડ માટે જમીન પણ આપી હતી અને ડિમાર્કેશન કરવાની વાત ચાલી રહી હતી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તે પહેલાં જ ડિમોલિશનની કાર્યવાહી કેવી રીતે થઈ ગઈ. સરકાર તરફથી હાઈકોર્ટને જણાવવામાં આવ્યું કે નાસીરનગરના લાયકાત ધરાવતા અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે 120 ફ્લેટ તૈયાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે હાઈ લેવલ કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ કમિટીમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના 2 વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. એડવોકેટ જનરલે સ્પષ્ટ કર્યું કે નાસીરનગર ડિમોલિશન ઘટનામાં સામેલ દરેક અધિકારી અને કર્મચારીની ભૂમિકા તથા તેમની જવાબદારીની વિગતવાર તપાસ કરવામાં આવશે. હવે આખા ગુજરાતની નજર 2 બાબતો પર છે: હાઈકોર્ટના આગામી આદેશ પર અને તપાસ સમિતિના અહેવાલ પર.